ઘરમાં પાણી ફરી વળ્યા છે। લાઠી રોડ પર વિદ્યાનગર સોસાયટીમાં પાણી ભરાયું છે। સોસાયટીમાં મકાનમાં પાણી ભરાતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। લોકોએ વાસણો વડે પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો। ઘરમાં પાણી કે પાણીમાં ઘર તેવા દ્રશ્યો સર્જાયા છે। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। કમોસમી વરસાદે જ હાલ બેહાલ કરી નાખ્યા છે। તો અમરેલીમાં વરસાદને લઈ અને આ દ્રશ્યો સામે આવ્યા છે। લાઠી રોડ વિદ્યાનગર સોસાયટીમાં શેરી નંબર 2 માં રહીએ છીએ અને આ અચાનક પાણી આવી ગયું અને આ પાણી આવ્યાના કારણે અમારી ઘઉં મસાલા આ પાણી શેટી ગાડલા બધું જ પલળી ગયું છે। ગોદડા ગાડલા કાંઈ નિકાલ નથી પાણીનો અને અમે નગરપાલિકાવાળાને ઘણી અરજી કરી છે પણ કોઈએ ધ્યાન દીધું નથી। સામાન કેટલું નુકસાન થયું છે? સામાન જો આ શેટી પલળી ગઈ છે, ગોદડા આ ગાડલા અનાજ મારા 12 મહિનાના ઘઉં મસાલા કિચન અમારા મશીન ફ્રીજ બધું જ તે ખરાબ થઈ ગયું છે અત્યારે।